जय माताजी जय द्वारकाधीश सीताराम बधाईनी। तो अपनी है ना आज कहीं गमतुं नहीं बहू कि आज कहीं जावानुं है नहीं जावानुं है पण आज है ना भीखू मन ना पाड़े कि आज कहीं जावुं नथी कि आज घेर काम करो के काम मलक पड्युं के तो हालो मारे आज है ना घेर घणुं बधुं काम करवानुं है ने तमने बधाने खबर छे कि हमणां भीखू कांई ट्राकवा जाए तो भीखू जो सवारी थई गई तैयार। जय माताजी जय द्वारकाधीश राम राम ने सीताराम। લીરીની તો કામ નહીં ઉકેલતો પણ આપણે તો ઉકલે કંઈક આપણે કાયમી કરીએ હજી એને જઈએ આવીએ ઓછા લીરી જાય હવે તો હે ને વેલેલા જવા માંડીએ અમારે આ ભાઈ પાડો એ ખેતર હમું કરે ને તેના બધા હેરક્યા હેરકા હે તે જઈએ ને લીરીની આમાં થોડું કાડાવરું કરવાનું હોય એ કરી લઈએ ને આપણે આપણું કામ કરીએ। ચાલો ભીખું આગળ નીકળે આપણે કરવા માંડીએ આપણું કામ તો થઈ જાય तो पासो कानी कहीं जावो हो तो भीखू जावा दिए ने मने काम करला तो हाँ नके जवानो मेड नहीं आवे काई मेरे खिड़ा ज राखूं दे अरे हमणा तो कंटिन्यू कायम जावानो ते जो कहता हुई थाके गई पर तो जावानो એટલે પછી થાકડો ન લાગે કે તો ઘેર રહેવું હોય ને તાર થાકડો લાગે। હાલો તો ભીખુ નીકળે તો ભીખુ જા હે ના પાહે જા મેરા છે અમારે જેસીબી ને થોડું હાલે એવું બધું ने આપણે હે ને નિરાણ કરી દીધી મીરાને તરલને કમ્પ્લીટ થી પણ હા હે કે ને આપણે આ છે ને બધું ફર્યું ને એવું બધું હમું કરવાનું હોય જ્યાં બધી ધૂળ પડી કાઢવાની છે આ બધું રેવલ ને હરખું વ્યવસ્થિત પર કરવાનું હોય તો મસ્ત મજાનું થઈ જાય। આપણે જો આ બધું પડ્યું ને એ બધું વ્યવસ્થિત રીતે મૂકવાનું હોય આ પાણા કાકરા બધું આ ડૂસોની બધું એકવાહું કરે ને એવું બધું કામ કરવાનું હોય તો આગળ હે ને આપણે ફટાફટ કરી લઈએ। હાલો તો આપણે પૂગી આવ્યા અને ટ્રેક્ટર જેસીબી ને થેગા ચાલુ આ બધી ધૂળ ઉપાડે ને અહીં સટો મારવાનો હજો માં એક ટ્રેક્ટર ખાલી થાય પછી આખું લેવલ કરવાનું હજો આ દેખાય ને એ લેવલ થયેલ હે ને આમાં સારો માલ હે ને તે આ ઉપાડે બધોય અને સટો મારવાનો હે ને અમારે હેઠિયા બેઠા આડે પડકે આ બધો જે થોડો થોડો આમાં નબળો માલ હે ને એ કાઢે ને પાછો આમાં ઉપાડીએ એમાં નાખવાનો હે મેં અમારા જેસીબી વાળા ભાઈ આકે રામભાઈ ખૂટી જો એ વિચારે કે કીકોરાથી ભરવું નહીં। હાલો એક થઈ ગયો ને આપણે ટ્રેક્ટર મશીનને બંધ કરી દીધા ભૂખ લાગી હતી બધા ભાગ્યા ગયો હતા એ પૂગી ગયા ને મેડમ જાય ભાણામાં તૈયાર કરવા તો હાલો એવું ખાઈ લઈએ ને આપણે હાથ પગ ધોઈ લઈએ। તો હાલો અમારે હે ને બપોરા થઈ ગયા ત્યાર ને બધા ખાવાય બેહી ગયા ને તો એ બધા હે ને ભાણામાં નાખે ને વીરકી નો કજ વીર ને તેને આજે અમે બનાવ્યું ગોળવાળું કારેલાનું શાક ભરેલ। આજ બેહુ કહે કે ગરવાળું બનાવજે કે તો કે મજા આવે ખાવાની તો કડવું ન લાગે મને તો ગર વગરનું કારેલાનું શાક ભાવે ને રોગોય ભાવે આજ ગરવાળું બનાવ્યું હોય કે ભીખુ હાટે થઈને હા મીજાની ગવાનું શાક ખાવું ભાવે નાના મોટાઈ દી આ કનારું લાગે મને કનારું લાગે તુણી હા તો કાં ભાવે તુણે હા ઈ ભાવે ગવાનું શાક ખાવ મેં હે આમાં ખાવે આમાં કેડા રોટલા ફેરો હા નીને લુખા ન ખવાય ગવાર। હાલો તો આપણે કારેલાનું શાક આવે ગયું ને એવું ખાવા માંડીએ। હાલો તો બપોરા કરી લઈએ। હાલો તો આપણે હે ને આયા ઘઉંના ડાઠા હરગાવા પુગાવ્યા એક દીતા હરી ગયું તો નહોતો હરગાવું હે વાંચતા આ ડાઠા હરગાવવા તે વેલેનું ચોખ્ખું થઈ જાય ને ખેતરું કરીએ ત્યાર અગ્નિદેવની કે આડો એવરો કાંઈ જાતો નહીં ખેતરમાં રીજે અમારા પાડોશીઓના ખેતરું ન હરગાવતો હા આગળ ઝાડ નીકળતી જાય આ લાગે અહીં આન્યું ભાઈ
આ થોડાક આંકડા આડા ક્યારા હે ને એ ઘડી ખરખા નહીં હાલે, પછી ઊભા ક્યારામાં જ જાહે. એ તો આગળ ઝાડ નીકળતી જ જાહે. અહીં હરેક નો આવે ને પટા વ્યાજ આવે. હું આ જરીક લાઈન હરખી જોવેલા ભાઈ પછી ઉપાધિ નહીં. આવે હો પવન ને ત્રાહો થેગો. હવે જોતો તો એવો ને હળરાટી બોલતું હવે. આકોરાઈ પૂગે ગુઆઈ હેઠે. આ તો હાવ જાય શૂટ થતો. બધા ગયા ને કાપ છે તે વચ્ચે નકર પાકો. હળરાટી બોલતો આવ્યો માથે મૂક્યો એટલે દાવ.
જા બધું હરગાયું ને એક દીજી હરગું તો નહીં જો આ બધું અમારા ખેતરને પાછળ ને જા બધું હે ને પાસે જા બધું હરગું હતું એકદમનું ને આથી પછી અમારા ખેતરમાં ઉતરે ગયું હતું કાંથી ઉતર્યું એ ખબર નથી આ દૂજી બધું હરગું હતું ને એ કે જો આ બધું હરગે ગયું તે દો આમાં ભીખું ટ્રેક્ટર હાકે ને રોકી દીધું હતું તે રોકાઈ ગયું હતું પણ તે બીજો ઘણું બધું હરગે ગયું અહીં એવા સેલા હે હાલો તો લીરી હે ને જો ટાણે આ લોર્યું કાંક કાંક પડ્યું હોય ને એ વીણે કે ગઈ એક આવી જાય ને એટલે ખાવાની મજા આવે જોરદાર મિસાની હે ને વીરને દેવાના વીણી કોઈ દી ખાધ્યું નથી ને કોઈ દી ખાધ્યું નતા ના અવસર રૂપાઈ જમી તમે કોઈ ખાતા હોય કે ન ખાતા હોય કોમેન્ટ કરજો અમે તો ખાઈએ જા એટલું વેણ્યું હે તો મોલો ખ્યાલમાં હજી તો વીણતા જાય હા તો આ જો લોર્યું એમ લેવાના હે કઈ ગલ એ મીસા જો અહીં ફોલે મીસા એ ન ફોલાય નહીં ભલાય મુઠ્ઠીમાં રાખવા ચાગણે ફોલે દાલો વીર ને આવડે જો હે જાય કરવાનું ટોની આવ્યો તો હાલો આ બે છોકરાને હે ને હું આપાથી ખાઈ લઈએ હાલો તો આજે આપણે હે ને ઘઉં જોખવા પૂગ્યા પણ આ લાઇટનું બધું કરતા હતા ને મોડું થઈ ગયું એ માટીઓ એટલા જોખે લીધા ને સાઈ પી લીધો ને પાછા નવા બારદાન કાઢે આજ ઘઉં કમ્પ્લીટ જોખાઈ જાય પૂરા થાય તાર ખબર પડે કેટલાક થયા